આજે ફોન હા આજે ડ્રોસીન ભાઈ આજ ફોન કરવાના છે ઈ ભાઈ કીધું કે આ એક કાંડ થઈ ગયું આજે જ મેં નવા ચશ્માની ફ્રેમ કરાવવા નાખીને જો વગર ચશ્મા કે મજા આવે ચશ્મા વગર મેં હારા નહીં દેખાઈ. હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. તો ત્યારે આજે છે રવિવાર અને હું ને મિત્ર ગયા હતા બારે ચશ્માની ફ્રેમ કરાવવા અને ચશ્મા ચેક કરાવવા. તો આજે એમાં ચશ્માના નંબર વધી ગયા. કોઈ કીધું મિત્ર તમને કેટલા નંબર વધી ગયા? કેટલા 6 નંબર વધી ગયા. આ એકમાં 6 નંબર અને એકમાં 6 નંબર. પેલા ઈને યુવી રેઝ વાળા આવ્યા ને, યુવી રેઝ પ્રોટેક્ટ વાળા એ કરાવ્યા. એવા કેવા હોય? એટલે કે એનાથી ચશ્મા આપણે જોતા હોય ને મમ્મી, મારા આપણે ફોન કે કોમ્પ્યુટર કે ચશ્મા એવું જોતા હોય ને, ફોન જોતા હોય ચશ્મા હું ફોન કે કોમ્પ્યુટર આપણે જોતા હોય ને, ગમે ઇલેક્ટ્રિક વસ્તુ, તો આપણે એનાથી આપણે નુકસાન ન થાય એમ આખું ને, એટલે એ કરાવ્યા. પેલા મારે નંબર હતા 4 અને 4.5, આમાં 4.5 ને 4 હતા, તો વધી ગયા ને 6 થઈ ગયા બેયમાં. અને ભાઈ કીધું પ્રમદી લેવા જવાના ચશ્મા. હા, અને કેટલા ચશ્માની ભાઈ તો 2200 કીધા હતા, તોય પછી અમે થોડાક પૈસા ઓછા કરાવ્યા. પેલા 4.5 કીધા કા મિત્ર? પેલા કે તમારી કે ગ્લાસના ને કે બધા ફ્રેમના ને બધું ટોટલ થઈને કે 4.5 રૂપિયા, તો પછી થોડાક ઓછા કરાવ્યા. પછી મેં 2000 ઉપર આવ્યા એવી રીતના. તો પછી આપણે સવારની ઉઠો પછી ચા નાસ્તો નાઈને પછી બહાર ગયા હતા ચશ્માની ફ્રેમ કરાવવા. હું ઘડી તો ચોકી ગયો કે 6 નંબર 2 એકમાં 2 એકમાં 6 નંબર આવી ગયા. અત્યારે બપોરના કેટલા 12:15 વાગ્યા છે અને આપણે ગયા હતા 11 વાગ્યાના. પણ ચશ્મા સિલેક્ટ કરવામાં બહુ વાર લાગી ગઈ. ઘડીક આ ફ્રેમ નથી ગમતી, ઓલી નથી ગમતી, કઈ નથી ગમતી. પછી માંડ 10-12 ફ્રેમ જોયા પછી એક ફ્રેમ આપણે ગમી, એ ફ્રેમ કરાવી. અને આજે જે ભાઈ કૂપન એ બધું કૂપન ક્યાં આવ્યું ગયું? હા, એ કૂપન ત્યાંથી દીધું છે, લકી ડ્રોનું કૂપન આવી છે. અને એક છે આ બિલ, એક મમ્મીના ચશ્મા કરાવ્યા, મિત્તલના ચશ્મા કરાવ્યા હતા ને, એનું લકી ડ્રો થવાનું. જો મમ્મી એ ભાઈ કીધું ના ના આજે ડ્રો છે, આજે ફોન હા આજે ડ્રો છે ને ભાઈ, આજ ફોન કરવાના છે. એ ભાઈ કીધું કે આજે કે લકી ડ્રો લાગશે અને કે આજે કદાચ તમે જો હશે ને તો તમને ફોન કરશું. અને કે મારા જ ફ્રેમ કરાવી કે તમારી કે 28 તારીખે લકી ડ્રો લાગશે, એટલે તમને 28 તારીખે ફોન કરશે, જો લાગશે તો, બાકી નહીં કરે એવી રીતના. સાહેબ મૂકી દઈ બોક્સને. ત્યારે હું ગયો તો બારેથી જે આવ્યો ઘરે, બારે ગયો તો ભૂન પૂથી 2 હતા મયંકના ઘરે, અને એક કાંડ થઈ ગયું. આજે જ મેં નવા ચશ્માની ફ્રેમ કરાવવા નાખીને, તો આજે જો 2 વાગે તૂટી ગઈ. આજે દાંડી હોય ને, કેમ કે અમે બધા મસ્તી કરતા હતા, તો મસ્તીમાં છે ને તૂટી ગઈ ફ્રેમ. તો બધું સારું કે આજે મેં ફ્રેમ નવી કરાવવા નાખી, એટલે પ્રમ દિવસે ફ્રેમ આવશે. તો હવે આને તો હવે પૂરું થઈ ગયું, કેમ કે દાંડી આખી તૂટી ગઈ, ચશ્માનું થઈ ગયું પૂરું. અને આજે સારું ભાઈ નવા ચશ્મા કરાવી નાખી, પછી મારે તાત્કાલિક ધોરણે મારે કરાવવા પડે. તો એ ભાઈ કીધું પ્રમદી લઈ જાય, ચશ્મા આજે જ તૂટી ગયા, દાંડી ક્યાં વહી ગઈ? આયા જ મૂકી હતી દાંડી, આયા રહી. તો હું પૂછીને બધા મયંકના ઘરે હતા ને બધા મસ્તી કરતા હતા, તો મસ્તીમાં મારા ચશ્મા તૂટી ગયા. આ સાઈડથી આખો જો બોલ જ આખો ખુલી ગયો. જો આ બાજુનો છે ને બોલ આખો આમ હોય, તો આખો બટકી જ ગયા, એવા થઈ ગયા. તો હવે આ ચશ્મા તો કંઈ થાય નહીં. હવે કાલનો દિવસ એક દિવસ હકાવવાનું છે. કાલે એક દિવસ હવે કંઈક ચૂટકે લગાડીને હકાઈ દઈને જોઈશ કે શું થાય. બાકી તો પૂરું થઈ ગયું, આનું સાઈડમાં મૂકી દેવાના. બોલો, મને ખબર ન રહી. સારું કે આજ નવા ચશ્મા કરાવ્યા અને આજે જ ચશ્મા તૂટ્યા. બાકી આજ ચશ્મા તૂટી ગયા. આજે એક તો રવિવાર છે, રવિવારે તાત્કાલિક કોઈ કરી ન દે ને, અત્યારે દુકાને બધી બંધ હોત, તેમાં મગજમારી વધી જાય. એમાં લગ્ન ગાળો છે, તમારે લગ્નમાં જવાનું છે.
કાલે કાલ નહીં પરમ દિવસે ચશ્મા આવશે. તો મેં ભાઈને કીધું તાત્કાલિક તમે કરી દેજો. તો એ ભાઈ પરમદીનો ટાઈમ દીધો કેમ કે વેટિંગ એટલી બધી હતી ને એની ભાઈ ચશ્માને બીજા લોકોની, એટલે કે તમારો પરમદી સિવાય તમારો મેલ નહીં આવે. તો આ ચશ્મા આજે જ તૂટી ગયા. આજે જ અમને મસ્તી હુઈજી હતી તો આજે જ આવું થયું. ચશ્મા મારા તૂટી ગયા. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે ચા પી લેવી. ઘરે તો કોઈ છે નહીં, બધા ગામમાં ગયા છે. આરતી, વિતલ, કુથી, મમ્મી અને હું હતો મયંકના ઘરે. ત્યાંથી હજી આવ્યો. અને હમણાંથી અમરેલીની અંદર એટલી બધી ગરમી વધી ગઈ છે ને વાત જવા દે, બહુ ગરમી થાય છે. ફટાફટ પંખો ધીમો છે 5 ઉપર. તો ફટાફટ આપણે ચા પી લેવી. મારા જૂના ચશ્મા હતા ને એક જોડી એ તૂટી ગયેલા છે. તો એ કાંઈ જૂના હું કાંઈ પહેરી શકું નહીં. આ બીજી ફ્રેમ કરે તો એ તૂટી ગઈ. ત્રીજી ફ્રેમ રમદી આવવાની છે. તો હવે ત્યાં સુધી મારે આમ રહેવું પડશે. બરાબર. બીજા ચશ્મા છે ફેશનના ચશ્મા, એ આખી કોફી કલર હતી. રાત મને અંધારું દેખાય કોફી કલરના પહેરીને. તો એટલે હવે એક દિવસ તો મારે અગરવું પડશે વગર ચશ્માનું. એમ તો આપણે કંઈ હાવ બાડા નથી, એમ તો મને થોડું ઘણું તો દેખાય કે હાવ એવું નથી કે હાવ બાડા હોય એમ. એટલા બધા નંબર છે નહીં. તો થોડું ઘણું પાસેનું નજદીકનું જોવું હોય ને કે થોડું ઘણું વાંચવું હોય તો તકલીફ થાય, બાકી કાંઈ તકલીફ થતી જ નથી. તો ફટાફટ ચા પી લેવી. એટલે કાલે અમારે જવાનું છે એક જગ્યાએ, જમવાનું છે લગ્નનું, અને જમવા જવાનું છે. તો કાલે હવે જોઈ એમના મેં જાઉં તો ફેશનના ચશ્મા પહેરી. પણ રાતના ને અમારે ક્યાં ફેશનના ચશ્મા પહેરીને ક્યાં હાથવી? કાંઈક જોવો, કાંઈક સેટિંગ કરશો. હજી જો ઉત્તરાયણ ગઈ તોય કેટલાય લોકો હજી પતંગ ચગાવે. બોલો, હજી ઉત્તરાયણ ગઈને 15-20 દિવસ જેવું થયું તોય લોકો પતંગ હજી ચગાવે. લોકોને પતંગ ચગાવવું પડ્યું કેટલો જુસ્સો, કેટલો આમ કે પતંગ ચગાવીશ. તો જો વીએવા છે ગામમાંથી તું નહીં આયા જવાનું ત્યાં નહીં, અંદર 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 આયા. મયંકના ઘરે આવતા મસ્તી કરતા હતા ને દાંડલી વળી ગઈ, તૂટી ગયા, પૂરું થઈ ગયું. પ્રમદી આવી છે, પ્રમદી નું કીધું. મેં જ કીધું, મેં ફેવિક્વિક માર દે. મેં જ કીધું, પાણીપુરી લઈ આવ્યા. મેં જ કીધું. મમ્મી આ હાલો જો ચશ્મા જો કેમ કરતા એમને કેમ તૂટ્યા તે તોડે નહીં. હવે મયંક ના કરે મસ્તી કરતા હતા ને તો ચશ્મા ભટકી ગયા. લ્યો આમ ભોળા તો હવે પૂરું. પ્રમદી ઓલા નવા આવવાના છે ને તો ત્યાં સુધી હું આમ નામ જ રહી. તો સારું લો ચૂટકા કંઈક માર દે. હા તો એમ કરજા રાખજે, કામ લાગે. પાકે બંધ નહીં થાય. ચૂટકમ ચૂટકે લગાડીને પછી તો આપણે બંધ નહીં કરે, આમ નામ કાનમાં રાખવાનું. બીજું શું એમ નામ કેમ? મેં હમણાં રાખી જ એમ નામ કાનમાં. રાતે ખુલ્લું રાખી દેવાનું. હા હે મૂકી દેવાનું. હા ઓઈ જવાનું. ખુલ્લું રાખી દેવાનું ખુલ્લા. ચશ્મા હા ઠીક. એટલે આવી રીતે એમ નામ દાંડલી એમ નામ રાખીને એવું કાંઈક કરશું હવે. બીજું શું? અને આની અંદર હું પાણીપુરી લઈ આવ્યા. આની અંદર લઈ આવ્યા પાણીપુરી. ખાઈ લેવી મમ્મી. મારે એક એક્સપેરિમેન્ટ કરી છે. ચૂટકમ ચૂટકા ચોટાડી દેજો દાંડલામાં. કેમ કે કાલે છે ને અમે જઈએ છીએ બહાર. વગર ચશ્માનું કે એની મજા આવે. ચશ્મા વગર અમે હારા નહીં દેખાઈ. તો જો આંગળી ચોટાડી દેતો નહીં. ચોટી જ ગઈ હતી હમણાં, જોઈ જ નહીં. વિડીયો ચાલુ નતો કર્યો પેલા મારી આંગળી ચોટી ગઈ હતી. પછી ઘડીક બંધ કરી નાખ્યું. દેખાતું નથી. જોજે હરખા લગાઈ છે કે નહીં? હા લગાડ જાય. અગર ઊંધા ચતા થઈ જાય ક્યાંક. દાંડલી ઊંચી વહી ગઈ હોય તો કાનમાં કેમ પહેરતું? ઊંધી લગાડી દીધી હોત તો. આમ ભીતર કરતી હતી ને કે બંધ નહીં થાય ચશ્મા. બંધ આ થઈ જાય જો કદાચ. કેમ કે અહીંથી નથી તૂટ્યા. જો અહીંથી નથી તૂટ્યા. અહીંથી બટકી ગયા છે વચમાંથી.
એ તો પછી ઓલું તો ફોલ્ડ થાય પણ આ ફેવિકિક નો આઈડી હોય તો હમણાં તે ફેવિકિક મારી ત્યાં અડી ગઈ હશે તો થઈ જાય તો પછી હવે 2 દી હળગારવા કાંઈ નહીં હવે 2 દિવસ અંદર તો નવા આવી જાય ચશ્મા હાથમાં હું ચોટી ગઈ છું એ તો નીકળી જાય કેમ કે કાલે પાછા આ ચશ્મા અત્યારે વાંધો જ પડે એમ છે કેમ કે કાલે અમે લોકો બહાર જાવી છીએ હું ને મમ્મી બટાટા નાખીને કર ને ખીચડી હે તો ભાઈ થઈ ગયું મિતલ કરતી હતી મિતલ કે કા નહીં આ એમને રવા દે પછી અડાઈ દે પછી વાકા વળી જાય નીકળી ગઈ જો એટલે કહો એમને રેવા દે એડમાં જો હું પાછો વાં ચોટાડું આજે મિતલની વાત સાચી પડી હાથ આગળ રાખજે બાપા થોડીક વાર એને હુકાવા દે છે જી ભાગી રાખજે ફેવિકિક વાળા તે તો કાચમાં તે તો ચીપકાવી દીધી ફેવિકિક ભલે એ તો 2 દિવસ હતા તો એક નવા દિવસ સસમા આવી તો જાય એક દિવસ હા, કાંઈ તો આવી જા હા, એટલે કહું છું આજે જ તોડવા તા તારે તને મસ્તી કરવાની જરૂર શું હતી તારે ના ના મયંક ના ઘરે ગાડીમાં હવે એમને રેવા દે બસ એમને હવે મેં કીધું ઘડી કામ દાંડ લે એ અમે છે ને ઉભરા આડા ચોટાયો હવે આડા કુભા રવા દે એમને એ બે છે ને ઘરે કૂદતા હતા તો હું છે ને ઓછી હાથ કામ આગળ રાખજે પડતી આમ સોટી મસ્તી કરતા સીધા દાંડલી ભાંગી ગઈ બસ હાથ આગળ રાખજે કહું છું હજી તો હવે એમને ઘડી ફેંકી દે એમને ઘડીક તો શાંતિ મમ્મી એ તો કકડાટ કરી મૂકો આમ જો આખી તળ આખી પડી હા ગઈ. ભાઈ આ તો ખાલી અટકાવવાનું હોય આમને આમ કાને રહે એટલી વાર ઘોડી બસ અરે ર ક્યાં મૂકવાનું નહીં મૂકી ધૂળ વાળા થાય કાલે એ તો સંભળાય. ગૌરીબેન ને પોરો નથી બોલવાનો હાલ છે હવે હાલો છે ને આજે તૂટી ગયા મને ક્યાં આજે છે ને આજે ચશ્મા મને ખાવા હોય તો એટલું તો કાંઈ બાધો પોલીસ કાંઈ કરે, ઠામડા બામડા દૂધો કરે. બધા હુતા રહી મને બહુ ચક્કર આવે છે, મજા નથી મમ્મીએ નવી હાડી લીધી એમ અંદર વ્હાઈટ કલર ની છે હમ અહીંથી દેખાશે જો અહીંથી દેખાય અમ, અહીંયા વ્હાઈટ કલર ની છે ને પાલવ જ ખાલી લાલ કલર ની બાકી હાડી આખી વ્હાઈટ કલર ની અને અંદર આવે જ રીતે પાછા ચકેડા વાહ આપણે હાડીની દુકાન તો સારું આપણે હાડીની દુકાન ખોલી તો કેટલો હારકી રીતના સમજાવત બધા લોકોને અમે લોકો વેપારી છીએ અને આવડે સમજાવતા સામેવાળાને તો હવે અમારો વિચાર છે કે અમે લોકો એક છે ને હાડીની આ બધી પૂરી થઈ ગઈ પછી કાંઈ વાંહે વધે બધી. પછી વાંહે કાંઈ વધે પાણી, નહીં પૂરું પછી કાંઈ વાંહે વધે પાણી નહીં પી ગયો અરે હું મારા બાપ તો અમારે પછી પાણીપુરી એકવાર આપે વધે નહીં આ પછી પૂરી થઈ જાય હા, કાંઈ એમ. કા એટલે હારી વસ્તુ હોય ને તમે પૂરી. એમ કહો કે વધે એટલે આરતીને પૂછો આરતીને ખબર છે કા એમ. વધે કઈ કાઈ ન વધે હા હા મમ્મી તો દે કાળો કરી મૂકો મમ્મી તો શાંતિ નથી એટલી તો કઈ આવે ત્યાં આજે રવિવાર છે એટલે શાંતિ નથી કોઈને તો બસ પાણીપુરી અમે ખાઈ લીધી વિડીયો ખાઈ લીધો નતો પાણીપુરીનો કેમ કે બસ ન લીધો કેમ કે બસ નો લીધો ઈ કઈ જવાબ હતો તારો કેમ કે બસ નો લીધો એટલે હા હાલ મને જવા દે તો હમણાં મમ્મી દે ટાટા કામ કરે ને મને બાય બાય હાલે તમારો ભાઈ તો હાલે થોડુંક કરાઈ દે જાજુ નહીં કરો બસ હું વિડીયો બંધ કરું છું બટેટા છોલી દે ખાલી ના હું વિડીયો બંધ કરું છું ચાલો આપણે વિડીયો બંધ કરી ગયા 9 અને પપ્પા ગયા છે ઉપર જમવા અને આપણે ઘડીક દુકાને છીએ અને આપણે આજના વ્લોગને આ જ વિરામ દઈ દેવું કારણ કે આપણે આજનો વ્લોગ આ જ પૂરો કરીશું કેમ કે હવે ચશ્મા બી પહેર્યા નથી થોડું મને માઇનોર એવું માથું દુખવાનું ચાલુ થયું છે અને પાછો આ વ્લોગ મારે એડિટ કરવાનો છે કેમ કે એડિટ કરીને મારે એટલું ઝીણું બધું જોવું પડે ને બધું બારીકીથી વ્લોગ એડિટ કરવો પડે એટલે છે ને એમાં તો થોડું ઘણું મારે આખું ખેંચાવાની છે રાતના તો એટલે હવે આખું ઘડીક આપણે પોરો દેવી કે નહીં ચશ્મા નથી પહેર્યા એટલે અને કાલનો દિવસ જ છે કેમ કે પ્રમદી તો ચશ્મા આવી જાય એટલે કાલનો દિવસ હકવી લઈને મેં જે ચશ્મા પર એક્સપેરિમેન્ટ જે કર્યો હતો ને ચૂટકે લગાડી ચશ્મા મેં ચોંટાડ્યા હતા તે એક્સપેરિમેન્ટ આપણો ફેલ ગયો કેમ કે ચશ્મા એમાં હેરખા ચોંટાય જ નહીં મેં પહેરવા ચશ્મા આમ કાઢ્યા ને લીધા ને ત્યાંથી સ્ટેન્ડ ઉપરથી તો ચશ્મા છે ને પાછા બટકી ગયા જ્યાંથી બટકાતા પહેલેથી જ્યાંથી તૂટાતા પહેલાં મેં જ્યારથી તૂટાતા ને ત્યાંથી જ પાછા તૂટી ગયા તો એક્સપેરિમેન્ટ આપણો ફેલ ગયો તો હવે ચશ્મા તો હવે જોઈએ છે કેમ કે કાલો દિવસ હોય છે પરમથી તો નવી ફ્રેમ આવી જાય નવા કરાવ્યા છે તો હવે આપણે આજનો વ્લોગ અહીં સુધી જ રાખી જો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા
મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. પછી એડિટ કરવા બેવી જમીને આપણે જમવાનું બાકી છે. બાય બાય.